નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાનની અંદર આપણો પ્રકરણ 10 પ્રકાશ, જેમાં પરાવર્તન અને વક્રીભવનને આપણે સમજવાનું છે। પરીક્ષાલક્ષી પાઠ છે, 6 ગુણનું ગુણાંકન છે બોર્ડની એક્ઝામમાં। 10મા પ્રકરણની અંદર પાર્ટ 1 ની અંદર આપણે બેઝિક માહિતીઓ કેળવી, જેમાં પ્રકાશ શું છે, કિરણ શું છે, કિરણપુંજ શું છે, પરાવર્તન એટલે શું, પ્રતિબિંબ કઈ રીતે રચાય છે, અરીસાઓના પ્રકાર, જેમાં સમતલ અરીસો અને ગોલીય અરીસો, જેમાં સમતલ અરીસો કોને કહેવાય એને આપણે સમજ્યા, સમતલ અરીસાની વિશેષતાઓ શું છે એને સમજ્યા। હવે અરીસાના પ્રકારની અંદર બીજો પ્રકાર ગોલીય અરીસા, તો એના ઉપર આપણે સમજવા જઈ રહ્યા છીએ। તો કે 10મા પ્રકરણના સેકન્ડ લેક્ચર પાર્ટ 2, જેની અંદર આપણે અરીસાનો બીજો પ્રકાર એટલે કે ગોલીય અરીસા વિશે વિગતે સમજશું। વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1 અને અત્યારે જે આપણે સમજવા જઈ રહ્યા છીએ પાર્ટ 2, બંને લેક્ચરો એવા છે કે જે સમજાઈ જશે તો આ પાઠની આગળ જે આપણે હવે સમજવા માંગીએ છીએ એ તમને સરળતાથી આવડશે। આ બધી બેઝિક વાતો છે, એને ખાસ દ્રઢ કરજો તો આગળ તમને હજી આપણે અંતર્ગોળ અરીસાને ડિટેલમાં સમજવાનું છે, બહિર્ગોળ અરીસાને ડિટેલમાં સમજવાનું છે, અને અરીસાઓ સમજાઈ જશે તો એના પછી આપણે બે લેન્સ, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સને સમજવાના છે, તો એ તમને સમજવું સરળ થઈ જશે। એટલે ખાસ આ પાર્ટ 1 અને પાર્ટ 2 છે એને ખાસ સમજવો જરૂરી છે। લઈએ આપણે પાર્ટ 2 ની અંદર, તો કે અરીસાનો પ્રકાર બીજો એટલે કે ગોલીય અરીસાઓ। તો પહેલા કે ગોલીય અરીસાઓ શું છે, તો કે જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ છે। સાદી ભાષામાં વ્યાખ્યા કરીએ તો કે કાચનો પોલો ગોળો છે એનો એક ભાગ એટલે પૃષ્ઠ ભાગનો એક ભાગ પોલા ગોળાનો, એટલે આપણે ગોલીય અરીસા કહીશું। હવે ગોલીય અરીસા આપણે પોલો ગોળો હતો એના બે ભાગ કર્યા એટલે બે પાર્ટ પડ્યા, તો એના ઉપરથી આપણે હવે પોલા ગોળાના ગોલીય અરીસાના પ્રકારને સમજવાના છે। તો કે બે પ્રકાર છે, એક છે અંતર્ગોળ અરીસો અને બીજો છે બહિર્ગોળ અરીસો। આ બંને બન્યા કેમાંથી, પેલા પોલા ગોળાના જ બે ભાગ બનેલા છે। એમાં આપણે પહેલો લઈએ અંતર્ગોળ અરીસો એ, તો કે અંતર્ગોળ અરીસો કોને કીધો, તો કે જે પેલો પોલો ગોળો હતો એ જ પોલા ગોળાના અરીસાનો પરાવર્તક સપાટી ક્યાં હોવું જોઈએ, તો કે અંદરની તરફ। બંને વ્યાખ્યામાં શબ્દ આટલો જ બદલાય છે ખાલી, આમાં ક્યાં છે પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય તો એ અરીસો એટલે અંતર્ગોળ અરીસો। એટલે બીજી રીતે સમજીએ તો કે જે પેલા પોલા ગોળાનો ભાગ હતો એનો એક ભાગ આપણે લઈએ તો એક ભાગનો અંદરની બાજુ પરાવર્તક સપાટી હોય અને બહારનો ભાગ છે બ્લેન્ડ છે, તો એ અરીસો એટલે અંતર્ગોળ અરીસો। તો એના જ ઉપરથી તમને બહિર્ગોળ અરીસાની વ્યાખ્યા સમજી શકાશે। તો કે બહિર્ગોળ અરીસામાં શું છે, બહિર્ગોળ અરીસાને સમજતા પહેલા આપણે અંતર્ગોળ અરીસા માટેના બે મુદ્દાઓ આપેલા છે એને આપણે ક્લિયર કરીએ। શું કહે છે અંતર્ગોળ અરીસા માટે, તો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણપુંજ એ આ અરીસા વડે પરાવર્તન પામી એક બિંદુએ કેન્દ્રિત થાય છે, તેને આપણે અંતર્ગોળ અરીસો કહીએ છીએ। જે અરીસાની અંદર પરાવર્તન પામેલા કિરણો એક જગ્યાએ કેન્દ્રિત થતા હોય એવો અરીસો એટલે અંતર્ગોળ અરીસો, એને અભિસારી અરીસા તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે કે અહીંયા શું બતાવે છે, અહીંયા આપણે અંતર્ગોળ અરીસાના બતાવ્યો છે, આ બે પોલા ગોળાના બે ભાગ બતાવેલા છે। તો કે અંતર્ગોળ અરીસા અંદર શું કહ્યું એને, તો કે અંદરની ભાગની અંદર પરાવર્તક સપાટી રાખી, એટલે આ મુખ્ય અક્ષ છે। મુખ્ય અક્ષ શું છે એને આપણે આગળ સમજશું, ક્લિયર કરશું। તો કે આને સમાંતર આવતા કિરણો તો કે અરીસાની અંદરની સપાટી ઉપર અથડાય છે, એટલે કે આપા થાય છે અને પરાવર્તન પામી અને એક જગ્યાએ ભેગા થાય છે, તો આને આપણે અંતર્ગોળ અરીસો કહીએ છીએ। અને આ ભેગા થવાની ઘટના, બિંદુઓ કેન્દ્રિત થવાની ઘટના છે અંતર્ગોળ અરીસામાં બને છે, જેને આપણે અભિસારી કહીશું। હવે
આપણે નેક્સ્ટ લઈએ તો કે શું છે તો કે બહિર્ગોળ અરીસો. તો કે બહિર્ગોળ અરીસામાં શું કરવાનું છે તો કે આને કરતા ઉલટું, આમાં અંદરની સપાટીથી આમાં બહારની સપાટી આવે છે. શું કહે છે તો કે જે ગોળી અરીસાની પરાવર્તક સપાટી બહાર વક્રાકાર હોય, આમાં કેવી હતી અંદર તરફ હતી વક્રાકાર પરાવર્તક સપાટી, આમાં કેવી છે બહાર વક્રાકાર હોય તો તેવો અરીસો એટલે બહિર્ગોળ અરીસો છે. અહીંયા આકૃતિ પરથી ક્લિયર થાય છે. આમાં અંદર પરાવર્તક સપાટી છે, બહિર્ગોળની અંદર બહાર છે એ પરાવર્તક સપાટી છે. અહીંયા એરો કરીને મેં બતાવેલી છે. તો બહારની પરાવર્તક સપાટી હોય વક્રાકાર તો એ બહિર્ગોળ, અંદરની તરફ પરાવર્તક સપાટી હોય તો એ અંતર્ગોળ. તો હવે ભેદ શું પડે છે બંનેની અંદર તો કે અંતર્ગોળ અરીસામાં શું થતું હતું આ ટોપિકની અંદર તો કે પરાવર્તન પામીને બધા બિંદુઓ શું થતા હતા એક જગ્યાએ કેન્દ્રિત થતા હતા. જ્યારે બહિર્ગોળની અંદર શું થશે તો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણપુંજ. કિરણપુંજ એટલે ઘણા બધા કિરણોનો જથ્થો, જે આપણે પાર્ટ 1 ની અંદર સમજ્યા હતા. એ અરીસા ઉપર પરાવર્તન પામી અને એક બિંદુએથી વિકેન્દ્રિત થાય છે, એટલે કે છૂટા પડે છે એવો આપણને ભાસ થાય છે. પહેલામાં શું થતું હતું કેન્દ્રિત થતા હતા, આમાં છૂટા પડે એવો ભાસ થાય છે. એટલે એ કેવો છે અપસારી. વિકેન્દ્રિત થવું એટલે અપસારી અને કેન્દ્રિત થવું એટલે અભિસારી તરીકે ઓળખાય છે. એટલે બીજું વસ્તુ શું થઈ તો કે આની અંદર અરીસાની આગળના ભાગમાં આપણને જોવા મળતું તો આ અરીસાના પાછળના ભાગમાં જોવા મળે છે. ફરક બંનેની અંદર આટલો છે, એકમાં કેન્દ્રિત થવું ને એકમાં વિકેન્દ્રિત થવું. એટલે હવે આ બે વસ્તુને ક્લિયર કરી અને પછી આપણે હવે લઈએ તો કે જુદી જુદી આની અંદર જોવા મળતા આપણે બતાવેલા છે ડિરેક્શન તરીકે P ને C ને R ને. તો કે બધું શું કહેવા માંગે છે તો એવા પદો આપેલા છે ઘણા બધા, એ પદોને આપણે વ્યાખ્યાત કરી સમજીએ. જો વિદ્યાર્થી મિત્રો આ વ્યાખ્યાઓ સમજાઈ જશે તો આના આધારે જ આગળના ટોપિકો પાર્ટ 3 અને 4 ના લેક્ચરો છે એની અંદર તમને મજા આવશે, ક્લિયર થશે, સરળતાથી સમજી શકશો. કારણ કે આમાં તમારે આકૃતિઓ જાતે દોરવાની થશે અને એ આવડશે તો ઓટોમેટિક તમને લેન્સ છે આવડી જશે. અલગ અલગ વ્યાખ્યાઓ છે આપણે લઈએ તો કે પહેલું ધ્રુવ. તો કે ધ્રુવ કોને કહેવાય? પોલા ગોળામાંથી બનાવેલા અરીસા છે, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો, એમાં ધ્રુવ કોને કહેવામાં આવે છે તો કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટીનો મધ્ય બિંદુ. પછી અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય, આ પરાવર્તક સપાટી છે M થી N આટલો ભાગ અંદરનો. તો કે આનો સેન્ટરનો પોઈન્ટ કયો આ, તો એને શું કહેવામાં આવે છે ધ્રુવ P. પછી અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ, બહિર્ગોળની અંદર પણ અહીંયાથી આટલા સુધીનું અંતર છે અને વચ્ચેનો સેન્ટરનો P, એને ધ્રુવ કહેવામાં આવે છે. એટલે કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના મધ્ય બિંદુ P ને ધ્રુવ કહેવામાં આવે છે. નેક્સ્ટ બીજી વ્યાખ્યા શું કહે છે વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર શું કહે છે તો કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી કે જે પોલા ગોળાનો એક ભાગ છે. એટલે શું કહેવા માંગે છે કે અહીંયા આકૃતિ પર સમજી શકાય કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી, તો કે આ ગોળીય અરીસો છે એની પરાવર્તક સપાટી છે, તો કે એ પરાવર્તક સપાટી ભાગ છે એ મૂળ કેનો છે તો કે આખા પોલા ગોળાનો ભાગ છે. પોલા ગોળો એટલે તમે વર્તુળને સમજી લો તો કે એનું આ કેન્દ્ર છે, વર્તુળનું કેન્દ્ર. એમાં પોલા ગોળાનું કેન્દ્ર એને આપણે શું કહેશું વક્રતા કેન્દ્ર C કહેશું. હવે આપણે અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસામાં સમજ્યા હતા કે અંતર્ગોળમાં અંદરની બાજુ પરાવર્તક સપાટી છે, બહિર્ગોળમાં બહારની બાજુ છે. માટે ફરક શું થશે તો અંતર્ગોળ અરીસામાં C છે એ પરાવર્તક સપાટીની સામેના ભાગમાં આવશે અને બહિર્ગોળ અરીસો છે એમાં પરાવર્તક સપાટીથી પાછળના ભાગમાં આવશે. ફરક ફક્ત આટલો બને છે, કારણ કે એકની અંદર પરાવર્તક સપાટી અંદર તરફ છે અને એકમાં પરાવર્તક સપાટી બહાર અંદર તરફ છે, એને આપણે અંતર્ગોળ અરીસો કીધું. એમાં વક્રતા કેન્દ્ર સામેની બાજુ આવશે અને બહારની તરફ જે પરાવર્તક સપાટી છે એને આપણે બહિર્ગોળ અરીસો કીધું. તો એમાં C છે ક્યાં આવશે પાછળના ભાગમાં આવશે. નેક્સ્ટ વ્યાખ્યાને આપણે સમજીએ. વ્યાખ્યા નંબર 3 તો કે વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા શું કહે છે તો કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો એક ભાગ છે એની ત્રિજ્યા. એટલે ફરીને આપણે અહીંયા સમજીએ તો કે આ પોલો ગોળો છે અથવા તો આ પોલો ગોળો છે, એની ત્રિજ્યા કેને કહેવાય વર્તુળની ત્રિજ્યા તો કે આ બિંદુથી અહીંયા સેન્ટરનો ભાગ એટલે આપણે એને ત્રિજ્યા કહીએ છીએ. તો કે અહીંયા એનું નામ શું આપી દીધું વક્રતા ત્રિજ્યા, કારણ કે વક્રાકાર
અરીસાઓમાંથી બને છે, એટલા માટે વક્રતા ત્રિજ્યા કહીએ છીએ. એટલે આ પર્વત સપાટી જે પોલા ગોળાનો એક ભાગ છે એની ત્રિજ્યા એટલે વક્રતા ત્રિજ્યા. પછી શું કહે છે તો કે વક્રતા ત્રિજ્યા જેને સિમ્બોલ તરીકે r તરીકે ઓળખીએ છીએ. વક્રતા કેન્દ્રને c કીધું, ધ્રુવને p કીધું. તો કે વક્રતા ત્રિજ્યા એટલે કેટલું અંતર? તો કે આ અંતર p થી c સુધીનું અંતર અહીંયા મેં બતાવેલું છે. આ p થી c એટલે આ અંતર જેને આપણે r કહીશું, વક્રતા ત્રિજ્યા. નેક્સ્ટ ચોથી વ્યાખ્યા આવે છે મુખ્ય અક્ષ. તો કે મુખ્ય અક્ષ એટલે શું? તો કે ધ્રુવ p અને વક્રતા કેન્દ્ર c, એટલે કે આ ધ્રુવ p અને વક્રતા કેન્દ્ર c માંથી એક પસાર થતી કાલ્પનિક ધરી અથવા તો કાલ્પનિક રેખા, એને શું કહેવામાં આવે છે? તો કે કાલ્પનિક રેખા જે પસાર થાય છે એક, અથવા એને ધરી કહો તો ભલે, એ ગોળીય અરીસાની મુખ્ય અક્ષ કહેવામાં આવે. એટલે આ મુખ્ય અક્ષ p થી c સુધીની, એમાંથી p થી c ને પણ આને આપણે લંબાવી શકીએ. p થી c એટલે તો વક્રતા ત્રિજ્યા r, પણ p અને c માંથી પસાર થતી કાલ્પનિક રેખા એને આપણે મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. એની વિશેષતા શું છે? તો કે આ અક્ષ છે એ જે m થી n સુધીનો અરીસાનો ભાગ છે એના બિંદુને કેવું છે? લંબ રૂપે રચાય છે. આ એની એક વિશેષતા બતાવે છે. નેક્સ્ટ વ્યાખ્યા નંબર 5 છે મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્રની અંદર આપણે બંનેને સમજવાના છે. અંતર્ગોળ અરીસા માટેનું મુખ્ય કેન્દ્ર બદલાશે અને બહિર્ગોળ અરીસા માટે પણ મુખ્ય કેન્દ્ર બદલાશે. તો કે શું કહે છે કે અંતર્ગોળ અરીસામાં પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો, એટલે કે અહીંયા કોઈ વસ્તુ છે એમાંથી પ્રકાશના કિરણો આવે છે. આમ કિરણો આવે છે કે ને આ મુખ્ય અક્ષ છે એને સમાંતર આમ કિરણો આવે છે. તો કે સમાંતર કિરણો શું થશે? મુખ્ય અક્ષને સમાંતર, તો કે પ્રકાશના કિરણો પરાવર્તન પામી મુખ્ય અક્ષ પર જે બિંદુએ કેન્દ્રિત થાય, એટલે કે આમથી કિરણો આવ્યા એટલે અંદરની પરાવર્તક સપાટી છે એ અથડાણા, એટલે કે આપાત થયા. આપાત થઈને પરાવર્તન પામીને પાછા ગયા. હવે પરાવર્તન પામેલા કિરણો જે છે પાછા જશે એ આ મુખ્ય અક્ષ ઉપર જે બિંદુએ ભેગા થાય એ બિંદુને આપણે શું કહેશું? મુખ્ય કેન્દ્ર કહેશું. કેના માટે? અંતર્ગોળ અરીસા માટે. મુખ્ય કેન્દ્રને આપણે કેપિટલ F વડે દર્શાવશું. હવે બહિર્ગોળમાં શું થશે? તો કે બહિર્ગોળની અંદર આપણે આગળ પણ સમજાતા કે જેમાં આભાસી પ્રતિબિંબ રચાય છે અને પાછળ રચાય છે. અંતર્ગોળ અરીસાની અંદર વાસ્તવિક પ્રતિબિંબ રચાય છે અને આગળ રચાય છે. માટે અહીંયા વ્યાખ્યા બે થઈ. મુખ્ય અક્ષ પર જે બિંદુએ કેન્દ્રિત થાય છે આમાં શું થયા? કેન્દ્રિત મુખ્ય અક્ષ પર, એને આપણે મુખ્ય કેન્દ્ર F કહીશું. હવે બહિર્ગોળમાં શું થશે? તો કે આમાં જેમ થાય એમ જ થશે બધું, પણ અહીંયાથી બદલાશે. મુખ્ય અક્ષ પરના જે બિંદુએથી આવતા હોય એવો આપણને ભાસ થાય છે. આમાં કમ્પ્લીટલી મુખ્ય કેન્દ્ર ઉપર મુખ્ય અક્ષ ઉપર ભેગા થતા હતા. આમાં આપણને આવતા હોય એવો ભાસ થાય છે. તો કે જે આવતો એવો ભાસ થાય એ જે બિંદુ, એ બિંદુ એટલે બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર. એને પણ F વડે દર્શાવવામાં આવે છે. બંને અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા બંનેમાં બંનેની અંદર પ્રકાશના કિરણો આપાત થશે, પરાવર્તન પામશે. પણ અંતર્ગોળ અરીસામાં પરાવર્તન પામીને મુખ્ય અક્ષ ઉપર કોઈ બિંદુએ ભેગા થાય છે, માટે એ અંતર્ગોળ અરીસાનું F થયું. બહિર્ગોળની અંદર પરાવર્તન પામી અને ભેગા થાય એવો આપણને ભાસ થાય છે, તો એ બહિર્ગોળ અરીસા માટેનું મુખ્ય કેન્દ્ર F થશે. ત્યાર પછીની વ્યાખ્યા છે કેન્દ્ર લંબાઈ. તો કે ગોળીય અરીસાના ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેનું અંતર. તો અહીંયા આપણે સમજીએ. દાખલા તરીકે આમાં બહારની સપાટી અને અંદરની સપાટી પરાવર્તક છે. અહીંયાથી કોઈ પણ વસ્તુ છે એમાંથી પ્રકાશના કિરણો આવે છે. તો કે પ્રકાશના કિરણો આવે છે, આ અંદરની પરાવર્તક સપાટી સાથે અથડાણ એટલે કે આપાત થયા, પછી પરાવર્તન પામી અને ભેગા થયા. તો કે ક્યાં ભેગા થયા? તો કે મુખ્ય કેન્દ્ર F. દરેકની અંદર મુખ્ય કેન્દ્ર બદલાતું જશે. તો કે હવે આ કેન્દ્ર લંબાઈ કેને કહેવી? તો કે જ્યાં ભેગા થયા એ પોઈન્ટ એટલે આ, અને ધ્રુવ P તો કે આ. તો કે આ બે વચ્ચેનું અંતરને શું કહેવું? તો કે જે તે અરીસાની કેન્દ્ર લંબાઈ. એટલે દરેક અરીસાની કેન્દ્ર લંબાઈ બદલાય છે. તમે વસ્તુને સામે કેટલા અંતરે રાખો છો એ પ્રમાણે કેન્દ્ર લંબાઈ શોધી શકાય છે. એટલે દરેકની અંદર અલગ અલગ અરીસાની અલગ અલગ કેન્દ્ર લંબાઈ હોય છે, જેને સ્મોલ f વડે આપણે દર્શાવીએ છીએ.
તો કે PF બરાબર F, એટલે કે આ P થી F વચ્ચેનું અંતર એને આપણે સ્મોલ f વડે દર્શાવશું, જેને આપણે કેન્દ્ર લંબાઈ કહીશું. અને લાસ્ટ વ્યાખ્યા છે દર્પણ મુખ. દર્પણ મુખ એટલે શું? તો કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટીની વર્તુળાકાર ધારના વ્યાસને તેનું દર્પણ મુખ કહે છે. એટલે સીધી ભાષામાં સમજીએ તો કે આ આપણો વક્રાકાર અરીસો છે, અંતર્ગોળ અરીસો, તો કે આ અંદરના ભાગમાં કેટલા અંતર સુધીની અંદર પ્રકાશના કિરણો આપાત થઈ શકશે? તો કે આ પોઈન્ટથી લઈ અને આ પોઈન્ટ સુધીની અંદર કોઈ ભાગની અંદર પ્રતિબિંબ રચાય છે. તો કે આ અંદરનો જે પરાવર્તક ભાગ છે એટલે કે M થી લઈને N. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારી રીતે પણ તમે નામ આપી શકો, A ડેશ B ડેશ આપો તો ચાલશે, આમાં નામ આપેલા છે એવું ફરજિયાત નથી. તો કે M થી લઈને N સુધીનો અંદરનો પરાવર્તક ભાગ છે એ ભાગને શું કહેવો? દર્પણ મુખ. જે દર્પણની અંદર આપણે આખું મુખ જોઈ શકાય છે એટલો ભાગ, એટલે એને આપણે કહીશું દર્પણ મુખ. વિદ્યાર્થી મિત્રો આ બધી જ વ્યાખ્યાઓ પાછું જ્યારે આપણે લેન્સને સમજશું ત્યારે બધી જ વ્યાખ્યાઓ છે, એમાં આવશે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ, એની અંદર પાછી જ આ બધી વ્યાખ્યાઓ છે. એટલે આ વ્યાખ્યાઓ તમને ક્લિયર થઈ જશે. C કેને કહેવાય, P કેને કહેવાય, દર્પણ મુખ કેને કહેવાય, મુખ્ય કેન્દ્ર કેને કહેવાય, કેન્દ્ર લંબાઈ કેને કહેવાય, વક્રતા ત્રિજ્યા કેને કહેવાય, અંતર્ગોળ અરીસો કોને કહેવાય, બહિર્ગોળ અરીસો કેને કહેવાય, કેમાં આભાસી પ્રતિબિંબ અને કેમાં વાસ્તવિક હોય. આટલી વસ્તુ જો તમને ક્લિયર હોય તો હવે આના પછી જે આપણે અરીસાને પૂર્ણ કરશું ટોપિક, ત્યાર પછી આપણે લેન્સને સમજવું, એની અંદર પાછા અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ સમજવાનું. તો આ વર્ષે તો અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સની અંદર તમારે 50% મહેનતની અંદર આખા ટોપિકો તમને આવડશે.